संतानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये। चलो क्या હતા સિદ્ધાંત પક્ષ જોવાનો હતો કે જોઈ લીધો? વ્યતિરેકાધિકરણ જોવાનો બાકી જોવાનો હતો. એક મિનિટ. તો વ્યતિરેકાધિકરણ અને એમાં આપણે શું જોયું હતું? ક્યાં સુધી હતા? ક્યાં સુધી આવ્યા? કયો અંશ હતો? આપણે પૂર્વ પક્ષ સુધી મને લાગે જોયું હતું, પછી આગળનો કરવાનો હતો. સિદ્ધાંત નહીં જોયો? સિદ્ધાંત જોયો ને મેં. ઇતર નિરપેક્ષ એમાં હોતા ઇતિ પૂર્વ પક્ષ એ જોયું આપણે. સિદ્ધાંત બાકી છે એટલે સાધનની ઇતર સાધનની અપેક્ષા છે, એમ અપેક્ષા નથી એમ સિદ્ધાંત મેં કર્યો તો. સિદ્ધાંતસ્તુ એવં સતી જ્ઞાન માર્ગીયાણામ અપી પરપ્રાપ્તિ સ્યાત. એ મેં સમજાવી દીધો ને. પરપ્રાપ્તિ એ કદાચ નથી સમજાયું. ત્યાંથી બાકી હશે સિદ્ધાંત પક્ષ, એવું મને લાગે છે. ના, મેં સમજાવી દીધું ગઈ વખત. આ જ્ઞાન શેષભૂત બ્રહ્માપેક્ષા ફલાત્મક મુખ્યત્વ. હા, બધું સમજાવી દીધું છે. સાતું પ્રમાણ બાધિત સમજાવી દીધું છે. આ સિદ્ધાંત પક્ષ સમજાવ્યો મેં. બરાબર. જ્ઞાન શેષભૂત બ્રહ્માપેક્ષયા ફલાત્મકસ્ય પરસ્ય મુખ્યત્વાत् તદેશ અભ્યુક્તા ઇતિ શ્રુતિ તદેવ શ્રુતિઃ તદેવ પ્રતિપાદ્યત્વેન અભિમુખીકૃત્ય ઇત્યાહ. સમજાવી દીધું છે મેં. શ્રુતિઓનો બાદ થાય છે. હા હા હા. હવે આગળ. તેન તત્ર બ્રહ્મપદે પુરુષોત્તમ પરિજ્ઞાયેતે. હા, હવે જો શું કહે છે? તેન તત્ર બ્રહ્મપદે પુરુષોત્તમ પર જ્ઞાયતે. બ્રહ્મવિદ આપનોતિ પરમ. એમાં તો બે, એમાં એક બ્રહ્મપદ છે, રાઈટ? ના, પદ કેટલા છે? બ્રહ્મવિદ આપનોતિ પરમ 4 પદ થયા ને, એવું કહેવાય. ના ના, બ્રહ્મ કેટલી વાર? બ્રહ્મ શબ્દ કેટલી વાર? એક જ વાર. હા, એટલે એ બ્રહ્મ પુરુષોત્તમ પરક લેવાનું એવું કે છે ને? હા હા. તમને એક હું આવશે, એક સેકન્ડ. અચ્છા, એટલે અહીંયા અચ્છા પુરુષોત્તમજી પ્રકાશમાં બીજું કહે છે. અહીંયા
અહીંયા જે છે તે અલગ અર્થ આપેલો છે પુરુષોત્તમજીએ, એ અર્થ સમજી લઈએ પુરુષોત્તમજીનો, બરાબર. એટલે અહીંયા શું કહે છે કે અવાજ બહુ આવે છે ભાઈ કોઈનો. એક સેકન્ડ, મ્યુટ. જે લોકો મ્યુટ ના કરે મ્યુટ કરી દેવું જોઈએ. હા, અહીંયા શું કહે છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. શ્રુતિ, બરાબર. યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ. પછી શું આવે છે? બ્રહ્મણા વિપશ્ચિતા. બ્રહ્મણા વિપશ્ચિતા. તો અહીંયા કેટલી વાર બ્રહ્મ પદ આવ્યો? 2 વાર. 2 વાર આવ્યો ને. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ બ્રહ્મ, અને છેલ્લે બ્રહ્મણા, અને સહ બ્રહ્મણા વિપશ્ચિતા વાળો બ્રહ્મ. 2 બ્રહ્મ આવ્યા ને. હા. તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ અક્ષર જો હોય, કારણ કે અક્ષરનો સ્વરૂપ પણ સત્ય જ્ઞાન અનંત છે, કરેક્ટ? અક્ષર અનંત છે, અક્ષર સત્યમ જ્ઞાનમ છે, બરાબર. તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, અક્ષર બ્રહ્મ જો હોય તો યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. ત્યાં પણ બ્રહ્મનો પાછો અક્ષર બ્રહ્મ જ, એ પેલી બ્રહ્મમાં પણ અક્ષર બ્રહ્મ, સહ બ્રહ્મણા વિપશ્ચિતાની અંદર પણ. એ બ્રહ્મ શબ્દનો અર્થ કયો કરવો? અક્ષર બ્રહ્મ કરવો કે પરબ્રહ્મ કરવો? કેમ કે બે બ્રહ્મ શબ્દ બેના માટે વપરાય છે, અક્ષર બ્રહ્મ, પરબ્રહ્મ. તો બ્રહ્મ શબ્દ અહીંયા જે પહેલો બ્રહ્મ શબ્દ છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ અક્ષર બ્રહ્મ પરક છે કે પરપરક છે? પરબ્રહ્મ પરક છે. અને અહીંયા સહ બ્રહ્મણા વિપશ્ચિતાની અંદર પણ અક્ષર બ્રહ્મ પરક છે કે પરબ્રહ્મ પરક છે? તો અહીંયા શું કહે છે ગુસાઈજી કે આ બંને બ્રહ્મ શબ્દો જે છે તે પુરુષોત્તમ પરક છે, પરબ્રહ્મ પરક છે, અક્ષર બ્રહ્મ પરક નથી. એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે તે પરબ્રહ્મ પરક છે, અને સહ બ્રહ્મણા વિપશ્ચિતા પણ અહીંયા પરબ્રહ્મ પરક છે, બરાબર. અને બ્રહ્મવિદ આપનોતિ પરમ, તો એમાં પણ બ્રહ્મવિદ જે છે એ અક્ષર બ્રહ્મને નહીં કહીને પુરુષોત્તમના જ્ઞાનને અહીંયા કહેલું છે. એટલે ત્યાં પણ બ્રહ્મ શબ્દ પુરુષોત્તમ વાચી છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ, તો એમાં પર તો સમજાઈ જાય છે, પણ પહેલું જે બ્રહ્મ શબ્દ છે એ બ્રહ્મ પણ પુરુષોત્તમ વાચી છે. કેમ કે જો પુરુષોત્તમ વાચી નહીં માનો તો નાયમાત્મા ચ પ્રવચને ન લભ્યો ના હમ વેદૈ ન તપસા ન દાને ન નેત્યયા, આ સર્વ શ્રુતિ સ્મૃતિ પુરાણ વાક્યોનો વિરોધ આવશે. આ સમજમાં આવે ને શું કહું છું? જે પેલા લોકો કહે છે કે અક્ષર થકી પુરુષોત્તમ મળે, આપણે નથી માનતા એમ કે અક્ષર થકી પુરુષોત્તમ મળે. સમજમાં આવે છે હું શું કહું છું? જે લોકો એમ કે છે કે અક્ષરથી જ પુરુષોત્તમ મળે, આપણે ના પડે. એબ્સોલ્યુટલી શ્રુતિથી વિરુદ્ધ છે આ વાત. અક્ષરથી જ પુરુષોત્તમ મળે. ભગવાનની કૃપાથી પુરુષોત્તમ મળે. સાહેબ કિસકો મિલે? साहेब किसको मिले? हाँ, जैसे हम तुम मिले. जैसे हम तुम मिले. આપણો આ સિદ્ધાંત છે. પેલાનો સિદ્ધાંત નથી. પેલા લોકો શું કહે છે? અક્ષરની દ્વારા પુરુષોત્તમ મળશે. રાઈટ? આપણે પહેલા તો આપણે એવું સિદ્ધ કર્યું ને કે બ્રહ્મવિદ આપનોતિ પરમ, બ્રહ્મ પદને આપણે અક્ષર બ્રહ્મ ગણ્યો હતો. બ્રહ્મવિદ આપનોતિ પરમ માં અક્ષર બ્રહ્મ
બ્રહ્મવિદ આપનોતિ પરમમાં અક્ષર બ્રહ્મ ગણ્યો એ સેન્સમાં હશે કે પુરુષોત્તમ નો જ્ઞાન, એમ કહ્યું હશે મેં. કારણ કે પુરુષોત્તમના જ્ઞાનથી પુરુષોત્તમ પ્રાપ્ત થાય છે એવું. હા, અક્ષર બ્રહ્મના જ્ઞાનથી પુરુષોત્તમ કારણ નથી. અક્ષર બ્રહ્મનું જ્ઞાન, અક્ષર બ્રહ્મનું જ્ઞાન છે એ પુરુષોત્તમને પ્રાપ્ત કરવાનું કારણ નથી. એમ એમાં એમ કહી શકાય કે જ્ઞાનીઓ માટે અક્ષર બ્રહ્મનું જ્ઞાનથી અક્ષર બ્રહ્મ જ મળે છે અને ભક્તને એ પુરુષોત્તમનું જ્ઞાનથી પુરુષોત્તમ મળે. હા, તો તેમાં કઈ વાંધો નથી, પણ એ પાછો સહકારી કારણ છે, મૂળ કારણ નથી. મૂળ કારણ ભગવત વરણ છે. પુરુષોત્તમને પ્રાપ્ત કરવામાં પુરુષોત્તમનું જ્ઞાન એ તો જ્ઞાની ભક્તનો સહકારી કારણ છે, મૂળ કારણ નથી. મુખ્ય કારણ તો વળી પાછું વરણ જ છે. વરણ જ. વરણ હોય અને પુરુષોત્તમનું જ્ઞાન હોય તો પુરુષોત્તમને પ્રાપ્ત કરી શકે છે. બરાબર છે વાત. પેલું વરણ જ ના હોય તો પુરુષોત્તમના જ્ઞાનનું કશું કરવાનું જરૂર નથી, તો કશું ન થઈ શકે. વરણ તો હોવું જોઈએ ને. સમજમાં આવ્યું? વરણ હોય તો બધું પોસિબલ છે. નહીં, પુરુષોત્તમની પ્રાપ્તિ માટે, અક્ષરની નહીં, પુરુષોત્તમની પ્રાપ્તિ માટે તો મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે શું? વરણ. વરણ. હા, સહકારી કારણ જે છે પુરુષોત્તમનો જ્ઞાન હોઈ શકે. એમણે આવશે હમણાં અહીંયા ગોસાઈજી કહેશે છે, સ્ટેટમેન્ટ હમણાં કહેશે જ આગળ જઈને. જો શું કહે છે કે જ્ઞાન શેષ ભૂત બ્રહ્માપેક્ષ નહીં, સોરી, તેન તત્ર બ્રહ્મપદે પુરુષોત્તમ પરે જ્ઞાયતે. બરાબર, પુરુષોત્તમ પર લેવું જોઈએ અહીંયા. તથા ચ ગુહાયામ યદ્યાવિર્ભૂતમ પરમમ વ્યોમમ પુરુષોત્તમ ગૃહાત્મક અક્ષરાત્મક વ્યાપી વૈકુંઠમ ભવતિ તદા તત્ર ભગવાન આવિર્ભવતિ ઇતિ તત્પ્રાપ્તિર્ભવતિ ઉચ્યતે યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમ. એ રીતે સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા પરમે વ્યોમન. સોષ્ણુતે સર્વાન કામાન એ જે છે તેમાં જે આ પરમે વ્યોમન, પરમ વ્યોમ જે છે એટલે કે પરમ ભક્તની જે હૃદય ગુહા, બરાબર છે, ભક્તની જે હૃદય ગુહા છે એમાં આવિર્ભૂત પામેલું જે સર્વાત્મ ભાવરૂપી અધિષ્ઠાન પુરુષોત્તમને નું સ્થાનરૂપી અક્ષર, એ અક્ષર જો સિદ્ધ થાય તો ભગવાન આવિર્ભૂત થાય. એટલે સર્વાત્મ ભાવ જે છે એને અહીંયા અક્ષર કહ્યું છે. સમજમાં આવે છે? પણ સર્વાત્મ ભાવ કોના કારણે થાય છે? એ લિંગ ભૂયાસ તો અધિકરણમાં આપણે જોયું ને, વર્ણનું લિંગ છે. વર્ણન લિંગ છે. એક્ઝેક્ટલી દશરથભાઈ, વર્ણલિંગ છે સર્વાત્મ ભાવ. તો મૂળ કારણ કયો? મૂળ કારણ કયો? વરણ જ છે. વરણ એનું સહકારી કારણ છે. હા, વર્ણના કારણે વર્ણલિંગ સર્વાત્મ ભાવ પ્રકટ થાય છે. એ સર્વાત્મ ભાવ અક્ષરાત્મક છે. એ અક્ષરાત્મક જ્યારે થાય હૃદય ત્યારે પુરુષોત્તમ પ્રતિષ્ઠિત થાય છે. તો ત્યાં આપણું ઇન્ટરપ્રિટેશન અક્ષર થકી પુરુષોત્તમ એવું નથી, વરણ થકી પુરુષોત્તમ. ખબર પડી? વરણ થકી પુરુષોત્તમ. અક્ષર ઇન્ડિપેન્ડન્ટલી કશું ના આપી શકે. સમજમાં આવે ને શું કહું છું? અક્ષર ઇન્ડિપેન્ડન્ટલી કશું ના આપી શકે. અક્ષરનું પણ કારણ શું? વરણ. બરાબર, ભગવદ વરણ. તો કારણ કે ત્યાં સર્વાત્મ ભાવ એ વર્ણનો લિંગ છે અને સર્વાત્મ ભાવ જ્યાં સુધી સિદ્ધ ના થાય
ત્યાં સુધી પુરુષોત્તમ પ્રતિષ્ઠિત થતા નથી. બરાબર? તો અહીંયા કયા અક્ષરની વાત થઈ રહી છે? સર્વાત્મ ભાવરૂપી અક્ષરની. બરાબર? તત્પ્રાપ્તિર્ભવતિ ઇતિ ઉચ્યતે યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન ઇત્યનેન. તો આ એનાથી સમજાય છે. તથા ચ જ્ઞાનીનામ ગુહાસુ પરમ પરમ વ્યોમનો વ્યતિરેક એવ. તત્ર હેતુસ્તદ્ભાવ અભાવિત્વાत् તદ્ભાવ અભાવિત્વાत् ઇતિ યમેવૈષ વૃણુતે તેન લભ્યો ઇતિ શ્રુતેર્વર્ણ અભાવાય ભગવદ ભાવસ્ય અસંભવાત જ્ઞાનીનામ તથા વર્ણ અભાવાત ભગવત વિષયકઃ ભાવઃ ન ભાવીતિ તથા ઇતિ અર્થઃ. અમે સમજાવ્યું તમને. શું સમજાવ્યું? તથા ચ જ્ઞાનીનામ ગુહાસુ પરમ વ્યોમનો વ્યતિરેક એવ. જ્ઞાનીઓ જે છે, શુદ્ધ જ્ઞાનીઓ, ભક્ત જ્ઞાની નહીં, જ્ઞાની ભક્ત નહીં, શુદ્ધ જ્ઞાનીઓ, જે શુદ્ધ ભક્તિહીન જે જ્ઞાનીઓ છે, એ જે જ્ઞાનીઓ છે એમની ગુહાનો જે પરમ વ્યોમ, જે ગુહામાં જે પરમ વ્યોમ છે એટલે કે સર્વાત્મ ભાવ છે, એમને નથી સિદ્ધ થતો. વ્યતિરેક છે. વ્યતિરેક એટલે અભાવ. તો જ્ઞાનીઓના હૃદય ગુહાની અંદર જે પરમ વ્યોમ એટલે ભગવાનને રહેવાનું જે સ્થાન એટલે કે સર્વાત્મ ભાવ, એ સર્વાત્મ ભાવ જ્ઞાનીઓને નથી મળતો ભાઈ. કેમ? કારણ કે વર્ણનું લિંગ છે સર્વાત્મ ભાવ. સમજમાં આવે શું કહું છું? સર્વાત્મ એને જ પ્રાપ્ત થશે જેને ભગવાને વર્ણ કરેલું છે. અને વર્ણ જે છે કોનું કરે? ભગવાન. જેનું વર્ણ થાય એને જ ભક્તિ પ્રાપ્ત થાય. તો જ્યાં જ્યાં વર્ણ ત્યાં ત્યાં ભક્તિ. અન્વય થયો ને? તો આ જ્ઞાનીઓનું સર્વાત્મ ભાવ નું કઈ રીતે લેશું? એટલે એમને એમનો સર્વાત્મ ભાવ કેવી રીતે શું ગણશું આપણે? એ જે હોય તે, એ ગમે તે હોય, એ લોકોનો સર્વાત્મ ભાવ. કહેવાનો આશય એ છે કે એ સર્વાત્મ ભાવનો સ્વરૂપ ગમે તે હોય, પણ આ જે અહીંયા જે સર્વાત્મ ભાવની અહીંયા વાત કરી રહ્યા છે, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ હવાડો, એ તો ભક્ત નું જ કરી રહ્યા છે. હા, એટલે જ્ઞાનીઓનો સર્વાત્મ ભાવ હોય છે ફોર શ્યોર, પણ એ સર્વાત્મ ભાવ જે છે એ શુદ્ધ સાકૃતિ પુરુષોત્તમની સ્નેહના કારણે નથી હોતો. સર્વાત્મ એ જ્ઞાનનો અંગ હોય છે સર્વાત્મ ભાવ. તો જે સર્વાત્મ ભાવનું અહીંયા આપણે લીધું હતું લિંગ ભૂયાસ્ત્વ અધિકરણની અંદર કે મને સએવ અધસ્તાત સએવ પુરસ્તાત આત્મૈવ પુરસ્તાત આત્મૈવ અધસ્તાત. બરાબર છે? યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ. ભૂમા સિવાય બીજું એને દેખાતું જ નથી. આ ભૂમામાં કોન્સન્ટ્રેશન રાખીને જે સર્વાત્મ ભાવ સિદ્ધ થયો હોય, ભૂમાધિકરણ દ્વારા જે સિદ્ધ સર્વાત્મ ભાવ, એમાં વર્ણિત જે સર્વાત્મ ભાવ, એ સર્વાત્મ ભાવનો લિંગ કોણ? સોરી, એ સર્વાત્મ ભાવ કોનો લિંગ છે? વર્ણ. વર્ણનો લિંગ છે. વર્ણ હોય તો એ લિંગ પ્રોડ્યુસ થાય. વર્ણ ના હોય તો લિંગ પ્રોડ્યુસ જ ના થાય, એ પ્રોડક્શન જ ના થાય. ફર્સ્ટ ઓફ ઓલ, બરાબર છે? બીજ હોય તો જ્ઞાનીઓને વરણ ના હોય. હે ના, જ્ઞાનીને વરણ ના હોય, ખાલી જ્ઞાન જ હોય અને ભક્તિ સ્નેહ ભાવ ના આવે. ના ના ના, એવું નહીં, એવું નહીં. અજ્ઞાન નહીં, જ્ઞાની હોય. હા, જ્ઞાની હોય પણ સ્નેહ ન હોય. સ્નેહ ના હોય, એ જ કહેવા જઉં છું. સ્નેહ ભાવ ના હોય એ લોકો ના, જ્ઞાન લેવામાં એ લોકોને આસક્તિ હોય. ભગવાન જ્ઞાન જાણતો હોય. બરાબર. હા, જાણતો હોય. કોઈ વસ્તુને જાણવી અને કોઈ વસ્તુ પ્રત્યે સ્નેહ કરવો જુદી વાત છે.
સાધના અભિમાન એવું કે તમે કહો છો એ પણ ના સાધનાભિમાન પણ નહીં, નિષ્કામ હોય નિસ્સાધન હોય ચાલો કઈ વાંધો નથી, પણ કોઈ વસ્તુને જાણવી અને જાણવામાં જ રચ્યા પચ્યા રહેવું અલગ વાત છે, અને કોઈ વસ્તુને જાણીને માણવી, એન્જોય કરવી, રેલિશ કરવું એક નેક્સ્ટ લેવલની વાત છે. તો ભક્ત જે છે જાણીને માણશે, જ્ઞાનીઓ જે છે જાણીને માણશે નહીં, બસ જાણવામાં જ રચ્યા પચ્યા રહેશે. તો જાણવા માટે તો ભગવાનના દ્વિભુજની કોઈ આવશ્યકતા નથી. જાણવામાં માત્ર ભગવાનના વ્યાપકતાના ગુણો વગેરે જે છે એ ગુણોથી પણ ભગવાનને જાણી શકે સારી રીતે. એમાં ભગવાનને શુદ્ધ સાકૃતિ થઈને કોઈ આવશ્યકતા નથી જ્ઞાનીઓને. તો એ લોકોનો જે સર્વાત્મ ભાવ છે અલગ પ્રકારનો સર્વાત્મ. આ યત્ર નાન્યત પશ્યતિ નાન્ય શૃણોતિ નાન્ય વિજાનાતિ વાળો નથી, બરાબર? અલગ પ્રકારનો જ્ઞાનીઓનો સર્વાત્મ ભાવ છે, સ્નેહ નથી હોતો એમ, બરાબર? તો હું કહેવા શું માંગતો હતો પણ તમે એવું બોલ્યા હમણાં જ્ઞાનનો અંગ સર્વાત્મ ભાવ જ્ઞાનીઓ માટે છે, તો પછી અહીંયા સર્વાત્મ ભાવનો અંગ જ્ઞાન ભક્તો માટે છે, એવું સમજવું પડે એમ? એટલે એવું લેવાય એમ? નહીં સમજ્યો. તમે હમણાં એવું કીધું એટલે જ્ઞાનીઓ માટે જ્ઞાનનો અંગ સર્વાત્મ ભાવ છે. હે, સર્વાત્મ ભાવ જ્ઞાનનો અંગ તરીકે યુઝ કરે છે એવું? હા હા હા. તેનો ઓપોઝિટ ભક્તિમાંથી છે. સર્વાત્મ ભાવનો અંગ જ્ઞાન, એવું કહી શકાય એમ? ઓપોઝિટ એમ? ના, ભક્તિનો અંગ છે. ભક્તિનો અંગ છે. હા હા. જ્ઞાનનો અંગ જ્ઞાનીનો સર્વાત્મ ભાવ છે, અને ભક્તિનો અંગ સર્વાત્મ ભાવ છે. ઓકે. હા. તો ભક્તિનો અંગ જો સર્વાત્મ ભાવ હોય તો ભક્તિનો કારણ કોણ? ભક્તિ વરણ આવશે છેલ્લે. છેલ્લે પાક વરણ આવી જશે. બરાબર. વરણ સિવાય કશું મળશે જ નહીં તમને ભક્તિનું કારણ. સ્નેહ કેમ છે કોઈકને? બોલો, છે રીઝન? લોજિક છે? ના. વરણ જ કરવું પડશે. નાયમાત્મા ચ પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન નાયમાત્મા ચ બલહીનેન લભ્યો નાહમ વેદૈહિ ન તપસા ન દાનેન ઇજ્જયા ભક્ત્યા ત્વનન્યયા શક્યઃ ભક્તા અહમેકયા ગ્રાહ્ય. એકયા ગ્રાહ્ય એમ કહ્યું છે. જો ભક્તિ એકમાત્રથી જ હું ગ્રાહ્ય છું, બીજા વિભૂતિઓ બધા ગ્રાહ્ય છે, ભગવાનના અંશો ગ્રાહ્ય છે, પણ સ્વયં ભગવાન ગ્રાહ્ય નથી. એમ જ્ઞાની કે કર્મકાંડી ભગવાનની વિભૂતિને સુધી જઈ શકે છે. જેમ કે અક્ષર બ્રહ્મન ભગવાનની વિભૂતિ છે, તો અક્ષર બ્રહ્મ સુધી જઈ શકે છે જે શુદ્ધ જ્ઞાનીઓ છે તે. પણ પુરુષોત્તમની પ્રાપ્તિ તો પુરુષોત્તમ જાતે ચૂઝ ના કરે ત્યાં સુધી પુરુષોત્તમ પ્રાપ્ત ન થઈ શકે. સમજમાં આવ્યો શું કહું છું? હા, છેલ્લે વરણથી જ થશે આ બધું. વરણ પર જ આવશે આ તો. એટલે જ્યાં જ્યાં વરણ ત્યાં ત્યાં જ્યાં જ્યાં ભક્તિ ત્યાં ત્યાં વરણ, જ્યાં જ્યાં ભક્તિ ત્યાં ત્યાં વરણ. આ વ્યાપ્તિ બરાબર છે. અને પેલામાં નથી વ્યતિરેક, ભક્તિ નથી. જ્યાં જ્યાં ભક્તિ નથી ત્યાં વરણ નથી. એ જ્ઞાનીઓની વાત નહીં. એક મિનિટ, એ જ્યાં જ્યાં ભક્તિ ત્યાં વરણ કેવી ના થઈ શકે? જ્યાં વરણ ત્યાં ભક્તિ બી હોય ને. જ્યાં જ્યાં એક મિનિટ, જ્યાં જ્યાં ભક્તિ છે ત્યાં ત્યાં તો વરણ કામ કરી જ રહ્યું હશે તો એનામાં ભક્તિ છે. પુષ્ટિ ભક્તિ તરીકે લો છો તમે? હા 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 હા, ઓકે, બરાબર. હા હા, બરાબર. તો બરાબર. હા, જ્યાં જ્યાં પુષ્ટિ ભક્તિ છે કોઈ જેનામાં દેખાય છે સિદ્ધ થયેલી, ત્યાં વરણ બરાબર છે. માનવું જ પડશે કે એનાને વરણ છે. રાઈટ. હા, એ વ્યાપ્તિ તો માનવી જ પડશે ને, બરાબર? બરાબર. હા, પણ જ્યાં જ્યાં ભક્તિ નથી ત્યાં ત્યાં વરણ નથી એવું ન કહી શકાય. ટાઈમ નથી, એટલે એ કાલ નથી. હા,
નહીં, કાલ નથી, નહીં, આવિર્ભૂત નથી થઈ. સોરી, હા, આવિર્ભૂત નથી. હા, બીજ છે, પણ હા. ભક્તિથી, ભક્તિ રૂપી એ પુષ્પિત ફલિત, પલ્લવિત પુષ્પિત ફલિત નથી થયું હજુ. બીજ હશે કદાચ, એટલે બીજ છે, અનુગ્રહનો હોઈ શકે છે, પણ ભક્તિ એની પલ્લવિત નથી થઈ હજુ, પ્રોસેસમાં છે હજુ. એટલે જ્યાં જ્યાં ભક્તિ નથી હજુ આવિર્ભૂત થઈ, ત્યાં ત્યાં બીજ ભાવ જ નથી એવું ન કહી શકાય. કદાચ હોઈ શકે, પણ જ્યાં બીજ ભાવ નથી ત્યાં ત્યાં ભક્તિ તો નથી જ, એ તો છે ફોર શ્યોર. જ્યાં જ્યાં બીજ ભાવ નથી, જ્યાં જ્યાં વરણ નથી, ત્યાં ત્યાં ભક્તિ નથી, એ વાત સાચી. એ વ્યતિરેક સાચું. વ્યતિરેક સમજો ને, અભાવ. જ્યાં અનુગ્રહનો અભાવ છે ત્યાં ભક્તિનો પણ અભાવ છે. સમજ્યા વ્યતિરેક નો રૂલ? એ રીતે સમજ. અન્વય વ્યતિરેક ને સાથે બોલવું હોય, જ્યાં જ્યાં ભક્તિ છે ત્યાં વરણ છે. અન્વય બરાબર છે. હા, અને જ્યાં જ્યાં વરણ નથી ત્યાં ભક્તિ નથી. આ વ્યતિરેક બરાબર છે, બરાબર છે. જ્યાં જ્યાં ભક્તિ, જ્યાં જ્યાં વર્ણ નથી ત્યાં ત્યાં ભક્તિ પણ નથી. ભક્તિ નથી. હા, ના, રિવર્સ સાચું નથી પણ. હા હા હા, એ ધૂમ ને નથી પણ આપણને સમજાવે છે ને. રિવર્સ સાચું નથી, એટલે માઇન્ડ, એટલે એને કેરફુલી એનાલાઇઝ કરજો. સાચું નથી વ્યાપ્તિ, એટલે કહું છું. એટલે જ્યાં જ્યાં ભક્તિ નથી ત્યાં ત્યાં વરણ પણ નથી એવું ન કહેવાય. પાછું ના, એવું ના કહેવાય. વરણ નથી ત્યાં ભક્તિ નથી. વરણ નથી ત્યાં ભક્તિ કહી શકાય, પણ જ્યાં જ્યાં ભક્તિ નથી ત્યાં ત્યાં વરણ નથી એવું ન કહી શકાય પાછું. પ્રોસેસ છે તમે જે કહીએ. એટલે વરણ છે પણ એને પલ્લવિત થવામાં, પુષ્પિત થવામાં વાર છે, વાર. એટલે તો વરણ ઉપર છે. એટલે વરણ ઉપર ગણી છે, ભક્તિ નીચે. એટલે આમ જોવાય, વરણ થી જ ભક્તિ થાય છે. એટલે આમ આપણે બધા એવા જ છે. જો આપણામાં છે સુદ્રઢ સર્વતોધિક સ્નેહ, બોલો. ના, તો તમે કહો કે મારા વરણ નથી. ના, વરણ છે, હજી પ્રોસેસમાં છે. પ્રોસેસ. નહીં તો આપણે બધા આઉટ થઈ જઈશું કે જાઓ અહીંયા બધા. પોઝિટિવ લેવું પડશે. નહીં તો આઉટ, જાઓ અહીંયાથી. નથી ભક્તિ એટલે વરણે નથી, જાઓ, ફૂટો અહીંયાથી. હું જો વિચારું બહુ છે તો હું એવું વિચારું છું કે હું એવું વિચારું કે મારા વરણ નથી, તો ભાઈ પ્રભુ વિચારશે, આ તું નથી વિચારતો તો હું નથી વિચારતો. એમ. યસ, એટલે પ્રોબેબિલિટી રાખવી પડે ને ભાઈ, કે ભક્તિ નથી તો કદાચ અલા હશે, તો લેટ્સ પ્લે, બાવા કહે છે જેમ, લેટ્સ પ્લે ધ, કયું ગેમ છે પેલી સટ્ટાને શું કહેવાય? મટકો. મટકા કેમ? સટ્ટારામાં. હા, સટ્ટારામાં પ્રોબેબિલિટી, બરાબર કે નહીં? લાગી જાય તો લાગી જાય. સ્પેક્યુલેશન. સ્પેક્યુલેશન. હા, સ્પેક્યુલેશન. લાગી જાય તો લાગી જાય, ન લાગે તો કશું જવાનું છે આપણું? ભક્તિ કરવામાં કઈ હાનિ છે? ના. છે હાનિ? Is there anything to lose? No, there's nothing to lose, but only to gain. ગાંઠનું કશું જતું નથી, આશ્રમ પદમાં આવે છે ને. બીક લાગતી હોય કે કદાચ મારા વરણ નથી ને હું, અરે ભગવાન શું થશે? અરે ભાઈ, ભક્તિ કરે ને ભાઈ, તું વરણ નથી કે છે એની શા માટે ચિંતા કરે છે? સપોઝેડલી પેલો કહે છે ને કે પેલો નેગેટિવ કહે છે ને, પેલો એક કહેવત છે જે બાવા હંમેશા આપતા હોય છે કે ભણીશું તોય મરવાનું છે, નહીં ભણીએ તોય મરવાનું છે. ભણતવ્યમ તો બી મર્તવ્યમ, નહીં ભણતવ્યમ તો બી મર્તવ્યમ, કાયકો કાટકૂટ કર્તવ્યમ. તો બાવાએ રિવર્સ પ્રોસેસ આપી કે ભણીને મરવાનું છે ને અભણ રહીને મરવાનું છે, તો ભણીને જ કેમ ના મરીએ? ખ્યાલ આવ્યો કે નહીં? ભણીને મરવાનું છે ને, જે ભણનાર વ્યક્તિ છે એ મરવાનો છે ને અભણ વ્યક્તિ એ મરવાનો તો છે જ. તો બાવા શું કે છે કે તો પછી ભણીને જ કેમ ના મરીએ?
ધવલભાઈ, આ જે જ્ઞાની જે છે એને બી તો સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે પરમ જ્ઞાની છે એ તો એને જ્ઞાન હશે જ ને કે ભાઈ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. અને સર્વાત્મા ભાવ વાળા ને બી સેમ. મેં તમને આ સમજાવ્યું હતું પહેલા પણ કે ભક્તિ માર્તંડ માંથી મેં સમજાવ્યું હતું મેં તમને કે બધી વૃત્તિઓ જે સ્નેહ ની જેટલી પણ બધી વૃત્તિઓ છે આપણામાં, એ બધી વૃત્તિઓ નો નાશ અને બધી વૃત્તિઓનો લય આ બ્રહ્મમાં નષ્ટ કરી દેવામાં આવે છે, બ્રહ્મ અગ્નિમાં હોમી દેવામાં આવે છે. You shouldn't have a iota of love towards anything because you have to experience the complete non-duality with Brahman as part of the Jnana. ખ્યાલ આવ્યો? Complete non-duality. હા, સમજી ગયો. એટલે એટલીસ્ટ ભક્ત ને તો એમ કે ભાઈ યો યદમ સ્તંભ ભજે, જ્ઞાનીમાં એ નથી. પેલું તો કમ્પ્લીટ નોન ડ્યુઆલિટી થઈ જવું જોઈએ. અહમ બ્રહ્માસ્મિ, કમ્પ્લીટ નોન ડ્યુઆલિટી. આઈડેન્ટિટી લૂઝ થઈ જશે completely non-dual, absolutely. You have to become one with the Brahman. While in devotion, you need a little bit of separation from Brahman. In order to be a devotee, you have to be a little. દ્વૈત તો હોવું જ જોઈએ ત્યાં, નહીં તો સ્નેહ નહીં થઈ શકે. થોડું ઐચ્છિક દ્વૈત તો હોવું જોઈએ, બરાબર ને? તો એ છે યત્કિંચિત થોડુંક ઐચ્છિક દ્વૈત. ભાવનાબેન, થોડુંક ઓછું, એક થોડુંક ઘણું તો દ્વૈત જોઈએ જ. આ જ્ઞાનની દશામાં તો શું છે કે અહમ બ્રહ્માસ્મિ, હું અને બ્રહ્મ જે છે એમાં કમ્પ્લીટ અદ્વૈત છે. તો કમ્પ્લીટ અદ્વૈતની દશામાં કોણ કોને પ્રેમ કરે બોલો? જયારે કમ્પ્લીટ અદ્વૈત છે, બંનેમાં અદ્વૈત સ્થાપિત થઈ જાય તો કોણ કોને ભજે? કારણ કે જે ભજનાર છે એ જ બ્રહ્મ છે અને જે ભજનીય છે એ પાછો બ્રહ્મ છે. તો ભજનાર બ્રહ્મ, ભજનીય બ્રહ્મ તો કઈ રીતે પૂર્ણ અદ્વૈત, આત્યંતિક અદ્વૈતની અંદર ભક્તિ પોસિબલ છે? નથી પોસિબલ. જ્ઞાનમાં શક્ય જ નથી ને. ભક્તિ માર્ગમાં શું છે કે કિંતુ કે ઐચ્છિક દ્વૈત છે થોડોક. ભક્ત અને ભગવાન યત કિંચિત એક દ્વૈત છે કે દાસોસ્મિ, બરાબર બરાબર કે નહીં? દાસોહમનો દ્વૈત છે જ થોડો. એ દ્વૈત તો સાચવીને રાખવો પડે, બરાબર? એ યત્કિંચિત દ્વૈત આવશ્યક છે, બરાબર? અને પૂર્ણ જયારે તન્મય અવસ્થા હોય, જ્ઞાનીની તન્મય અવસ્થા અને ભક્તની તન્મય અવસ્થામાં, એમાં પણ મેં થોડો ડિફરન્સ કહ્યો હતો કે જ્ઞાનીની જે પૂર્ણ તન્મયતા સર્વાત્મ ભાવની અવસ્થા હોય એમાં ઐક્યની અનુભૂતિ હોય, પણ જે ભક્તની જે પૂર્ણ અવસ્થા હોય એમાં ભગવાનના આસક્તિના કારણે અદ્વૈત સિદ્ધિ થાય છે. ભગવાનમાં આસક્ત હોય છે તેથી અદ્વૈતાનુભૂતિ થાય છે. જ્ઞાનીમાં આસક્તિના કારણે અદ્વૈતાનુભૂતિ નથી થતી. એટલે આત્માદેશ રૂપી જે અનુભૂતિ છે તે ભક્તિ માર્ગીય અને અહંકારાદેશ રૂપી જે અનુભૂતિ છે એ જ્ઞાન માર્ગીય છે, એમ. બરાબર? એ રીતે. ગૌરવભાઈ, તમે પહેલા એવું કીધું હતું કે ભક્ત ને સર્વાત્મ ભાવ ટાઈમ બિંગ પણ હોઈ શકે, પાછળ પણ હોઈ શકે. તેવી ભક્ત જે જ્ઞાની છે એને જે ઐક્ય છે એ પણ ટાઈમ બિંગ હોઈ શકે. તો આ ટાઈમ બિંગ માટે અહીં આઈડેન્ટિટી લૂઝ કરી દે, પાછો આવી જાય, એવું પણ બને? એવું ડોન્ટ નો, ઇટ મે ઓર મે નોટ હેપન, કાન્ટ સે, એવું કહી ના શકાય. ઓકે. એ તો એનો ફોર્સ તે વખતે કેટલો છે, દશમાવસ્થા આવે છે કે નહીં, અથવા સમાધિની સ્ટેટમાં છે કે નહીં, તો તે ડિપેન્ડ ઓન.
ખ્યાલ કેવી રીતે આપણે કહી શકીએ કે વન વર્સિસ અધર હોઈ શકે, એમ એવું નિશ્ચિતપણે ન કહી શકીએ. બરાબર. ઓકે. તો ક્યાં તો હા, એટલે જ્ઞાનીઓના ગુહામાં પરમવ્યોમના વ્યતિરેક હોય છે. બરાબર. એ તો સમજમાં આવી ગઈ ને, જ્ઞાનીઓના ગુહામાં વ્યતિરેક હોય છે. ખ્યાલ આવ્યો ને? હે? પરમે વ્યોમન સોષ્ણુ તે સર્વાન કામાન સહ બ્રહ્મણ વિપશ્ચિતા. તો એ પરમ વ્યોમ ની અંદર નહીં, ગુહામાં પરમ વ્યોમનો અભાવ હોય છે. જ્ઞાનીઓની ગુહામાં, જ્ઞાનીઓની હૃદયમાં પુરુષોત્તમને બિરાજવાનું સ્થાનરૂપ જે અક્ષર હોય છે એ નથી હોતું. આવ્યું ને સમજમાં? કેમ? કારણ કે સર્વાત્મ ભાવ અક્ષર છે અહીં, અને ભક્તિ માર્ગીય સર્વાત્મ ભાવ એ લોકોમાં પ્રકટ જ નહીં થાય. કેમ નહીં પ્રકટ થાય? કેમ કે ભક્તિ માર્ગીય વર્ણ એ લોકોનું છે નહીં. રાઈટ? ફરતી કોને પરમ વ્યોમ એટલે અક્ષર તમે કીધું? પરમ વ્યોમ એટલે સર્વાત્મ ભાવ. ઓકે. હા, ગુહા એટલે ભક્તનું હૃદય. બરાબર. ઓકે. હા, હૃદયમાં સર્વાત્મ ભાવનો આવિર્ભાવ નહીં થાય જ્ઞાનીઓના, કેમ કે જ્ઞાનીઓને વર્ણ જ નથી. તો કેવી રીતે થશે? બરાબર. નહીં સમજ્યા કે સમજ્યા? ના સમજ્યા. હા, બીજા બધા સમજ્યા કે નહીં? પ્રભુ બધાના હૃદયમાં બિરાજે એમ નહીં. ના, પ્રભુ બધાના બિરાજે એ તો અંતર્યામી રૂપેણ. અહીંયા અંતર્યામીની વાત નથી કરી રહ્યો. પ્રભુ બધાના હૃદયમાં બિરાજે, અંતર્યામી રૂપત્વે બિરાજે છે. અહીંયા અંતર્યામીનું નથી કઈ ડિસ્કશન. અહીંયા સાક્ષાત પુરુષોત્તમ નું ડિસ્કશન છે, માત્ર અંતર્યામી રૂપથી નહીં. સમજમાં આવ્યું? એ ક્યારે બિરાજે? એ બિરાજે જ્યારે સર્વાત્મ ભાવરૂપી હૃદય થાય ત્યારે. એ તો ગધેડાની અંદર પણ અંતર્યામી રૂપથી ભગવાન બિરાજે છે. એટલે મારે એમ માનવા કે એ લોકોને સર્વાત્મ ભાવ સિદ્ધ છે એવું તો ન માની શકાય ને. ખ્યાલ આવે કે નહીં હું શું કહું છું? લક્ષ્મી આવી? આઈ. લક્ષ્મી આવી ને? હા, બસ. આજે ને દીક્ષિતજી મહારાજ છે ને, મને બહુ યાદ આવી જાય છે વચ્ચે વચ્ચે. એટલે ચલો, તો હું ક્યાં હતો પણ હવે હું જ ભૂલી ગયો. ક્યાં હતો? પરમ વ્યોમ વ્યતિરેક એવ. હા, અચ્છા. હા, અચ્છા. આગળ ભૂલી જઉં છું. તમે પ્રશ્ન પૂછો ને પછી ભૂલી જવું, પણ પૂછવાના, એમાં કઈ વાંધો નથી. તો ક્યાં હતો? તો તત્ર હેતુ ત્યાંથી સ્ટાર્ટ થશે. હે? નહીં, એ સમજાય. હા, જ્ઞાની નામ ગુહાસુ પરમે વ્યોમન વ્યતિરેક એવ. સમજાઈ દીધું ને? નાનું જ્ઞાન વિષય તો હવે આગળ નાનું વિષય તો આવિર્ભાવોપ્યસ્તુ કિંચ તદ વ્યતિરિક્તમ આવિર્ભાવમપી ન પશ્યામ ઇતિ આકાંક્ષાયામાહ ન તુ ઉપલબ્ધિવત. એક મિનિટ, મારે પાવર જતું રહ્યું. એક સેકન્ડ, પોઝ કરો રેકોર્ડિંગ. હવે શું કહે છે?
હવે એક શંકા ઉત્પન્ન કરે છે. શંકા શું છે કે નनु જ્ઞાન વિષયત્વવત આવિર્ભાવોપી અસ્તુ કિંચ તદ વ્યતિરિક્તમ આવિર્ભાવમપી ન પશ્યામ ઇતિ આકાંક્ષાયામાહ. હવે શંકા શું કરે છે કે ભાઈ જ્ઞાનીઓ જે છે, જ્ઞાનીઓ જ્યારે ઉપાસના કરે અક્ષર બ્રહ્મની, તો એ અક્ષર બ્રહ્મ જ્ઞાની ઉપાસ્ય અક્ષર બ્રહ્મનો આવિર્ભાવ કરી શકે છે. મેં તમને અક્ષર બ્રહ્મના સ્વરૂપો સમજાવ્યા હતા ને, મેં જુદા જુદા, યાદ છે ગઈકાલે? રામરૂપ, ધર્મરૂપ, ચરણરૂપ, વ્યાપક છે, ધર્મરૂપ, ધામરૂપ, જ્ઞાની ઉપાસ્ય, ભક્તોપાસ્ય, જ્ઞાની ઉપાસ્ય, સર્વવ્યાપક. બરાબર, બ્રહ્મજ્યોતિ સનાતન. હા, તો અહીંયા શંકા કરનાર શું કહે છે કે નનુ જ્ઞાન વિષયત્વવત આવિર્ભાવોપ્યસ્તુ. બરાબર છે, જ્ઞાનનો વિષય અક્ષર બ્રહ્મ થાય છે કે નહીં? જ્ઞાનનો વિષય અક્ષર બ્રહ્મ થાય છે. જ્ઞાનનો વિષય ન થાય તો પેલા જ્ઞાનીઓ કોનું જ્ઞાન લે? બોલો. કોઈ વસ્તુ જ્ઞાનનો વિષય જ ના હોય તો જ્ઞાન લેવાય? If an object is if an object is indescribable, in fact, if an object is incomprehensible, ખબર પડે છે હું શું કહું છું? ભાવનાબેનના માટે મારે ગુજરાતીમાં કેવું, જો કોઈ વસ્તુ સમજાય એવી જ ન હોય તો એનું જ્ઞાન લઈ શકાય? બોલો. જો કોઈ વસ્તુ સમજાય એવી જ ના હોય તો જ્ઞાન લઈ શકાય એનું? ના લઈ શકાય. બરાબર. એવી રીતે જ્ઞાનીઓને અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય છે કે નહીં? યસ ઓર નો? એનો અર્થ છે કે જ્ઞાનનો વિષય છે, બને છે કે નથી બનતો? તો પ્રાપ્ત થયું, નહીં તો જ્ઞાનનો વિષય બનતો તો પ્રાપ્ત જ કેવી રીતે થાય? જે વસ્તુ જ્ઞાનનો વિષય જ નથી બનતું એ તો જ્ઞાન, જે વસ્તુ ઇનકોમ્પ્રિહેન્સિબલ હોય એને તો જ્ઞાન લેવાનું આમે પ્રાપ્ત થતું, કેમ કે જ્ઞાન એનું મળી જ નથી શકતું. જે રીતે એક વાત સમજો, સાયન્સ વિજ્ઞાનની અંદર ડાર્ક મેટર છે અને ડાર્ક એનર્જી છે, બરાબર, અને વ્હાઇટ મેટર છે, વ્હાઇટ એનર્જી છે. તો વ્હાઇટ મેટર, વ્હાઇટ એનર્જીને તો તમે એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકો. યુ કેન એક્સપેરિમેન્ટ વિથ ઇટ, યુ કેન પરસીવ ઇટ, યુ કેન ઇન્ટરેક્ટ વિથ ઇટ, બરાબર, જ્ઞાન પ્રાપ્ત કરી શકો વ્હાઇટ મેટરની સાથે, વ્હાઇટ મેટરનું જ્ઞાન. પણ ડાર્ક મેટર સાથે પ્રોબ્લેમ એ છે કે ખબર જ નથી કે ડાર્ક મેટર અહીંયા છે કે નહીં. એ મોટી મોકાણ છે. ડાર્ક મેટર ડાર્ક છે. ડાર્ક મેટર એટલે જેનું અનુભૂતિ જ ન થાય. અનુભૂતિ અગોચર, અનુભૂતિ ગોચર જ ન હોય, રિવીલ નથી. હા, તો જે રિવીલ્ડ નથી એની સાથે ઇન્ટરેક્ટ કેવી રીતે કરવું? ખ્યાલ આવે? એવી રીતેનું વાત છે, બરાબર. તો શું કહે છે કે જેમ અક્ષર બ્રહ્મ જ્ઞાનનો વિષય બને છે જ્ઞાનીઓનો, તેવી રીતે પુરુષોત્તમને વિષય બનાવી દો જ્ઞાનીઓનો, કે પુરુષોત્તમ જ્ઞાનનો વિષય છે. જેમ અક્ષર બ્રહ્મ જ્ઞાનનો વિષય છે તેમ પુરુષોત્તમ જ્ઞાનનો વિષય છે, એમ કરીને આવિર્ભાવ કેમ નથી માની લેતા? સમજમાં આવી? જેમ અક્ષર બ્રહ્મ જ્ઞાનનો વિષય બને છે ત્યારથી તો કરીને અક્ષર બ્રહ્મને લોકો સમજીને, જ્ઞાનીઓને સમજીને જ્ઞાનીઓ અક્ષર બ્રહ્મમાં લીન થઈ જાય છે. તેવી રીતે પુરુષોત્તમનો પણ અક્ષર બ્રહ્મ જ્ઞાનથી આવિર્ભાવ માની લો. એટલે કે જ્ઞાનીઓના હૃદયમાં પુરુષોત્તમનો આવિર્ભાવ માની લો.
કેમ નથી માનતા? તો વળી પાછી પ્રોબ્લેમ આવે છે કે ભાઈ આવું ન થાય, કેમ કે ભગવાન પુરુષોત્તમ અને અક્ષર એમાં ઐચ્છિક ભેદ છે, તત્વતઃ અભેદ છે, એબ્સોલ્યુટલી તત્વ એક જ છે, પણ ભાઈ ઐચ્છિક ભેદ પણ રાખેલો છે ભગવાને અને અક્ષર બ્રહ્મમાં. અક્ષર બ્રહ્મ જે છે એમાં આનંદાંશનો તિરોભાવ છે, યત કિંચિત થોડોક તિરોભાવ છે, અગણિતાનંદ નથી, ગણિતાનંદક છે, બરાબર. તો જો પુરુષોત્તમનો પણ આવિર્ભાવ માની લો અક્ષર બ્રહ્મના જ્ઞાનથી, તો ભાઈ પેલી શ્રુતિઓનું શું કરવું મારે? જે શ્રુતિ એમ કહે છે કે હું જેને ચાહું એને જ મળું છું, એ શ્રુતિનું મારે કરવું શું? જે ભગવાન જે ભક્તોને જે લીલા વિશિષ્ટ સ્વરૂપનો અનુભવ કરવા ઈચ્છે છે તેની જ હૃદય ગુહાની અંદર પરમ વ્યોમને અભિવ્યક્ત કરે છે. એને એ શ્રુતિને મારે કરવું શું પછી? એનું એ તો ડાયરેક્ટ કોન્ટ્રાડિક્શનમાં ઊભી થઈ જશે. સમજમાં આવ્યું ને? તો અહીંયા કહે છે કે ન તુ ઉપલબ્ધિવત ઉપલબ્ધિર જ્ઞાન તદ્વત ગુહાયામ આવિર્ભાવ ન ભવતી. ઉપલબ્ધિ અહીંયા એટલે જ્ઞાન. જ્ઞાનમાં પુરુષોત્તમને પ્રકટ કરવાનું શક્તિ નથી ભાઈ. કેટલી બધી શ્રુતિઓ આપણે જોઈ લીધી. નાયમાત્મા ચ પ્રવચનેન લભ્યો ન ભેદયા ન બહુના શ્રુતેન. જ્ઞાનથી પુરુષોત્તમ, ઉપલબ્ધિમાં પુરુષોત્તમને પ્રાપ્ત કરાવનારી કોઈ સામર્થ્ય નથી. ઉપલબ્ધિ એટલે અહીંયા જ્ઞાન, બરાબર. અહીંયા ઉપલબ્ધિ શબ્દ જ્ઞાન પરક છે એમ અહીંયા કહે છે ગુસાઈ. તો કે પહેલા તો કહી ચુક્યા કે ભાઈ જ્ઞાનમાં સામર્થ્ય નથી, એકલા બ્રહ્મ જ્ઞાનમાં એવું સામર્થ્ય નથી, કેવલ જ્ઞાનની અંદર એવું સામર્થ્ય નથી કે પુરુષોત્તમને આવિર્ભાવ કરાવી શકે. પણ હા, જો ભક્તિ હોય એટલે કે વરણ હોય તો સહકારી કારણ, જ્ઞાનના સહકારીના કારણે આપણે એમ કહી શકીએ કે વરણ હતું અને તેના કારણે અહીંયા એમને એ જ્ઞાની ભક્તને આ પ્રમાણે પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ. પણ વર્ણ જ ના હોય તો કેવી રીતે કશું શક્ય છે? વર્ણ વગર જો આને માનીશું કે કેવલ જ્ઞાનથી જ આ ઉપલબ્ધિના કારણે જ થયું છે. ઉપલબ્ધિ એટલે અહીંયા ફરીથી કહું છું, ઉપલબ્ધિ એટલે અહીંયા જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન. તો જ્ઞાન કેવલ બ્રહ્મ જ્ઞાનથી તો પુરુષોત્તમ આવિર્ભૂત થતા નથી. એ શ્રુતિ કઈ કઠમુંડક ઉપનિષદની શ્રુતિથી વિરુદ્ધ જશે વાત, એમ માનશો તો. વળી પાછી આતા એવા ને એવા સ્ટેજમાં આવી જઈશું. એટલે આ જે પૂર્વ પક્ષ છે અને સંશય છે એ સ્ટેન્ડ નથી કરતો, બરાબર. એટલે મૂળ મુદ્દાની વાત સમજો કે ભગવાન કેવલ જ્ઞાનનો વિષય નથી. ભગવાન તો અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામહ, બધા સર્વેન્દ્રિયનો વિષય છે. સર્વેન્દ્રિય ચ અંતઃકરણ પૂર્વક બધાયનો વિષય છે ભગવાન. કેવલ જ્ઞાનનો વિષય નથી. ભગવાન કેવલ જ્ઞેય નથી. સમજમાં આવે છે હું શું કહું છું? કેવલ જ્ઞેય નથી ભગવાન, સર્વ ઇન્દ્રિયોથી આસ્વાદ્યમાન છે ભગવાન. અને સર્વ વિષયોથી આસ્વાદ્યમાન બનવું, ભગવાનને રેલિશ કરવા, એ એકલા જ્ઞાનની સામર્થ્યની બહારની વાત છે. સર્વ ઇન્દ્રિયોથી ભગવાનને રેલિશ કરવું એ ભગવાનની ઈચ્છા ના હોય તો રેલિશ ન કરી શકાય. એટલે વર્ણરૂપી સહકારી કારણ ન હોય તો કેવલ અક્ષર જ્ઞાન વાળાને પરપ્રાપ્તિ થતી નથી. કયું વરણ?
ફરીથી કહું છું, જ્ઞાનથી મને પ્રાપ્ત થાય એ વરણ નહીં, પુષ્ટિવરણ. આ જે નાયમાત્મા છે પ્રવચન એને લભ્યું કહ્યું ને, જે સ્વયં કેવી રીતે ઉપલબ્ધ થાય કોઈને, સાક્ષાત પુરુષોત્તમની ઉપલબ્ધિ કેવી રીતે, એવું વરણ આવ્યું સમજ. આ જે પુષ્ટિવરણ છે, જે યમય વૈશ્ય વૃણુતે તેને લભ્યો નાહમ વેદૈહિ ન તપસા ન દાન્યૈવ ભક્ત્યાત્મનૈય ભક્તાહમે કયા ગ્રાહ્ય, આ પુષ્ટિવરણ જે છે એ પુષ્ટિવરણીય છે. સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા પુષ્ટિવરણ. આ પુષ્ટિવરણની વાત થઈ છે કે પુષ્ટિવરણ રૂપી સહકારી કારણ ન હોય તો કેવલ અક્ષર જ્ઞાન વાળાઓને પરપ્રાપ્તિ થતી નથી 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 નથી. સમજમાં આવ્યું કે નહીં? આ છે વ્યતિરેકાધિકરણનો પ્રથમ સૂત્રનો ભાષ્ય. એટલે અક્ષર થકી પુરુષોત્તમ પ્રાપ્ત થશે આપણે નથી માનતા. એમ આપણે માનીએ છીએ કે પુરુષોત્તમના અનુગ્રહ થકી પુરુષોત્તમ મળશે. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? કૃપાથી જ મળશે. અક્ષર બ્રહ્મનો આવિર્ભાવ વર્ણથી થશે એમ માનીએ છીએ. એટલે અલ્ટિમેટલી ધ મૂળ કારણ વરણ, નોટ અક્ષર બ્રહ્મન. ઇઝ ઇટ ક્લિયર? પેલો કુંભારનો બાપ કારણ ન કહી શકાય. કુંભારનો ઘડાનો કારણ કુંભારનો બાપ ગણી શકાય એ રીતે. બરાબર? આપણું વલ્લભાખ્યાનમાં આવે છે ને, તે થકી પુરુષોત્તમ અડગા બ્રહ્મ જ્ઞાની ને મુક્તિ માર્ગીને કેવલ એક લાગુ પડે. હા, કેવલ ભક્ત ન થાય એ છે ને. હા, કેવલ ભક્ત. હા, એ જુદી વાત છે, પણ અહીંયાની વાત નથી. એટલે જ્ઞાની ભક્તને પણ વરણની આવશ્યકતા તો રહે જ છે. જ્ઞાની ભક્તને વરણરૂપી સહકારી કારણ અપેક્ષા રહે જ છે. જ્ઞાન સાથે જો વરણ હોય તો જ્ઞાન પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવી શકે છે, પણ જ્ઞાન વર્ણ રહિત જ્ઞાન હોય તો એવું જ્ઞાન પુરુષોત્તમને પ્રાપ્ત કરાવતું નથી. બરાબર છે? વર્ણ સહિત સહકારી કારણ વર્ણ હોય તો એવું જ્ઞાન પુરુષોત્તમને પ્રાપ્ત કરાવી શકે છે. એથી જ કરીને કહ્યું છે કે બ્રહ્મવિદ આપનોતિ પરમ. એટલે બ્રહ્મવિદ આપનોતિ પરમનો અર્થ એવો કરવો કે અક્ષર બ્રહ્મનું જ્ઞાન કેવલ અક્ષર બ્રહ્મના જ્ઞાનથી જ પુરુષોત્તમ પ્રાપ્ત થશે એ વાત ખોટી. અહીંયા ઇન્ટરપ્રિટેશન શું કરવું જોઈએ કે વર્ણનો સહકારી કારણ સાથેનું પુરુષોત્તમનું જ્ઞાન જો હોય તો પુરુષોત્તમ પ્રાપ્ત થશે. આવું ઇન્ટરપ્રિટેશન આપણે કરીએ છીએ. સમજમાં આવી ગયું? સમજમાં આવ્યું? હવે ઇન શોર્ટ બતાવી દીધું મેં તમને એનો સમરી. એટલે કે અક્ષર બ્રહ્મનો જ્ઞાન એ નિરપેક્ષ સાધન નથી. નિરપેક્ષ થયા એ પુરુષોત્તમને પ્રાપ્ત કરાવવામાં અસમર્થ છે. અક્ષર બ્રહ્મનો જ્ઞાન નિરપેક્ષ થયા પુરુષોત્તમને પ્રાપ્ત કરાવનારું નથી. કિંતુ આપણો મત એ છે કે વર્ણરૂપી પુષ્ટિ વર્ણરૂપી સહકારી કારણ અને પુરુષોત્તમનો જ્ઞાન, અક્ષર નહીં પુરુષોત્તમ જ્ઞાન જ્યારે જોડાય ત્યારે પુરુષોત્તમ પ્રાપ્તિ છે એમ આપણે કહીએ છીએ. બરાબર છે? વર્ણરૂપી સહકારી કારણની આવશ્યકતા રહે છે. નિરપેક્ષ નથી, સ્વતંત્ર નથી અક્ષર બ્રહ્મનું જ્ઞાન. એવી રીતેનું આપણું ઇન્ટરપ્રિટેશન છે કે બ્રહ્મવિદ આપનોતિ પરમ. બરાબર? બ્રહ્મવિદ આપનોતિ પરમમાં આપણું ઇન્ટરપ્રિટેશન આ છે કે વર્ણાભાવ બ્રહ્મવિદ આપનોતિ પરમ નહીં, વર્ણ સહિત બ્રહ્મવિદ આપનોતિ પરમ. ક્લિયર થયું?
હા 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 આ થયું. ઓકે, તો હવે તમને કોઈ એમ કહે કે ચાલો ધામમાં અક્ષર 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 અક્ષરને નહીં મળે તો ધામમાં નહીં જવાય, તો નહીં કે વરણ. બરાબર, પુષ્ટિ તો જોઈએ, પુષ્ટિ માર્ગ તો જોઈશે જ પુરુષોત્તમ પ્રાપ્ત કરાવવા માટે. એમ કહેવાનું તમે તો અક્ષરધામ જ જશો ખાલી, પણ પુષ્ટિ પુરુષોત્તમને નહીં પહોંચો, ધામમાં જ રહેશો ખાલી. ધામમાં રહીને પછી પુરુષોત્તમ જ ના આવે ધામમાં, તો કેમનું મળશે પુરુષોત્તમને? ખ્યાલ આવે છે શું કહું છું? પુષ્ટિ માર્ગમાં ધામમાં નથી જવાનું, પુષ્ટિ માર્ગ તો પુરુષોત્તમ પ્રાપ્ત કરાવનારું, ધામને પ્રાપ્ત કરાવનારું નહીં. there's a difference. હા, ધામને પ્રાપ્ત કરવું કે પુરુષોત્તમને પ્રાપ્ત કરવું, સમજાય કે જ્ઞાનીઓને ધામ અક્ષરધામમાં ધી એન્ડ થઈ જાય છે, જ્યારે આપણી તો એનાથી ભક્તની પુરુષોત્તમ પ્રાપ્તિ છે. હા, પુરુષોત્તમ પ્રાપ્તિ છે. એટલે ભક્તના જે સર્વાત્મા ભાવ રૂપી હૃદયમાં એ જ અક્ષરધામ બને છે, જેમાં પુરુષોત્તમ બિરાજે છે. હા, અને એ અક્ષરધામ ઉપર ગોલોક મધ્ય અક્ષરધામ એ નહીં, કેવલ એવું અક્ષરધામ નહીં. અક્ષરધામને મેળવવા માટે ભક્તિ કરી રહ્યા છો કે પુરુષોત્તમ માટે ભક્તિ કરી રહ્યા છો? બોલો. પુરુષોત્તમ માટે. પુષ્ટિ માર્ગમાં તો પુરુષોત્તમ છે. તમે લોકો અક્ષરધામમાં જવા માટે ભક્તિ કરો તો તમારો સાધના પ્રણાલી હશે, તમને મુબારક ભાઈ. હવે એ લોકો શું કહેશે કે ના ના, અક્ષરધામ મળી જાય પછી પુરુષોત્તમ મળે જ ને ભાઈ. જરૂરી નથી કે અક્ષરધામમાં હોઈએ ને પુરુષોત્તમ મળે, જરૂરી નથી. સમજમાં ધામ ધામીનું જે રિલેશન છે, તો જો ધામ હોય તો ધામી ત્યાં બિરાજશે કે નહીં બિરાજે? એ જ અન્વય વ્યતિરેક સમજવું પડે કે જ્યાં જ્યાં ધામ ત્યાં ત્યાં પુરુષોત્તમ, જ્યાં જ્યાં પુરુષોત્તમ ત્યાં ત્યાં ધામ. કયું સાચું? ત્યાં જ્યાં પુરુષોત્તમ ત્યાં ત્યાં ધામ. હા, જ્યાં જ્યાં પુરુષોત્તમ ત્યાં ત્યાં ધામ. હા, એક્ઝેક્ટલી, જ્યાં જ્યાં પુરુષોત્તમ ત્યાં ત્યાં ધામ, પણ જ્યાં જ્યાં ધામ ત્યાં ત્યાં પુરુષોત્તમ. બોલો, એવું જરૂર નથી. જ્યાં જ્યાં ધામ ત્યાં ત્યાં પુરુષોત્તમ જરૂર નથી. પુરુષોત્તમ મેં ચૂસ કે હું તિરોભૂત થઈ જાઉં ધામમાંથી, તો ધર્મરૂપ થઈ ગયા. ક્યાં જશો? રાજા મહેલમાં હોય છતાં પણ ના બી મળી શકે ને, ના પણ મળી શકે કે ના ભાઈ મને જાઓ મહેલમાં તો છે જ. ધામરૂપ માંથી ધર્મરૂપ થઈ ગયા એટલે નહીં, એવું નહીં. એટલે જ્ઞાની ઉપાસના નહીં, વાત એ છે પુરુષોત્તમની ઈચ્છા છે કે નહીં તમને પ્રાપ્ત થવાની, પુરુષોત્તમને મળવું છે કે નહીં તમને. ધામમાં પહોંચ્યા ને પછી ખબર પડી કે પેલા જય વિજય સામે જ બેઠા છે, પછી જય વિજય કહેશે કે એ ચલો અંદર નહીં બહાર, પછી શું કરશો? ધામમાં જ પહોંચી ગયા પછી જય વિજય સાથે શું કરશો? 3 જન્મ દીધા. હે 3 જન્મ દીધા. અંદર જવાનું કેવી રીતે? જવાય નહીં. પેલા પુરુષોત્તમ કહે નહીં કે હા અમે વરણ કરેલું છે, આવા દો જરા. ત્યાં સુધી જય વિજય બેઠા છે, હું ત્યાં નહીં ચાલે, પછી ત્યાં નહીં ચાલે કશું જ. ત્યાં પેલું નહીં ચાલે, શું કહેવાય એને? લાગવગ. હે લાગવગ કે ને? સમજી લઈશું. હે સમજી લઈશું. હા, એ નહીં કરે. જય વિજય તો બરાબર ઉભા છે. અને જય વિજયનો તો જોયું છે ને વર્તન કેવું હોય છે. પુરાણમાં તો વર્તન ખબર છે ને જય વિજયનું. સનત કુમારોને પણ ના પાડી. બાપના સનત કુમારને ફેસ કરવાની એમની સામે છે. બીજાની શી હેસિયત? બીજાની તો કઈ હેસિયત નહીં. સનત કુમારને નહીં જવા દીધા અંદર. અંદર થી આજ્ઞા ના મળે ત્યાં સુધી જય વિજય અંદર એન્ટ્રી જ નહીં. જાઓ, અહીંયા
ફૂટો અહીંયાથી પાછા. અંદરની વરણની તો આજ્ઞા હોવી જોઈએ કે નહીં? નાયમ આત્મા બલહીન એને લભ્યો. સમજ્યા કે નહીં? ये वर्ण तो हो जाए कि नहीं? साहेब अगर मिलना चाहे तो मिलेंगे साहेब. साहेब अगर मिलना ना चाहे तो अक्षरधाम में भी आके क्या होगा आपका? बोलो क्या लायो? तो કહેવાનો આશય એ છે કે ભગવદ વરણ પુષ્ટિ મુખ્ય છે પરપ્રાપ્તિ માટે, અનુગ્રહ મુખ્ય છે પરપ્રાપ્ત માટે. ભગવત અનુગ્રહ, પુષ્ટિ અનુગ્રહ મુખ્ય છે પરપ્રાપ્તિ માટે. કેવલ અક્ષરને પ્રાપ્ત કરીને કઈ પુરુષોત્તમને પ્રાપ્ત નથી કરી શકાતા, કારણ કે એ શ્રુતિથી વિરુદ્ધ જતી વાત છે. નાયમાત્મા ચ પ્રવચનેન લભ્યો શ્રુતિથી વિરુદ્ધ આવે છે. નાયમાત્મા ચ બલહીનેન લભ્યો શ્રુતિ વિરુદ્ધ આવે છે. નાહમ વેદૈહિ ન તપસા ન દાને નિજ્યા ભક્ત્યા ત્વનન્યા શક્ય ભક્તા હમેકયા ગ્રાહ્ય શ્રુતિથી વિરુદ્ધ, સ્મૃતિથી વિરુદ્ધ આવે વાત જાય છે. તો બ્રહ્મવિદ આપનોતી પરમના બેઝિસ પર તમે કેટલું કૂદી શકશો? એટલે આપણે બંને શ્રુતિને સમન્વિત અર્થ લઈએ છીએ, અને બંને શ્રુતિનો સમન્વિત અર્થ એ છે કે હા, બ્રહ્મવિદ આપનોતી પરમ સાચું છે, પણ બ્રહ્મવિદ આપનોતી પરમ બ્રહ્મ શબ્દનો અર્થ શું? અને બ્રહ્મવિદ આપનોતી પરમ એ સહકારી કારણ છે કે મુખ્ય કારણ છે? આપણે કહીએ છીએ કે સહકારી કારણ નથી, મુખ્ય કારણ નથી. સોરી, બ્રહ્મવિદ પણ હોવું એ મુખ્ય કારણ નથી, વરણ મુખ્ય કારણ. કારણ કે વરણને મુખ્ય નહીં ગણીએ તો બીજી ચાર શ્રુતિનો વ્યાકોપ થશે. એટલે આ શ્રુતિ અહીંયા જે છે, જે કહી રહી છે કે બ્રહ્મવિદ આપનોતી પરમ, એ અને નાયમાત્મા છે પ્રવચન લભ્યો ન બેદયા ન બહુના શ્રુતિ, આ બંનેનો કોમ્બિનેશન સમન્વિત અર્થ આપણે શું કહીએ છીએ કે હા, બ્રહ્મના જ્ઞાનથી પુરુષોત્તમ મળે છે, પણ ક્યારે? જ્યારે વરણ હોય ત્યારે. વરણરૂપી સહકારી કારણ, વરણરૂપી સહકારી કારણ હોય તો મળે છે સાચી. સમજ્યા કે નહીં? લક્ષ્મી આવી? ભરાઈ ગઈ. તો આનંદથી વસંત ખેલો. અક્ષરધામમાં જવાની બહુ તમે તાલાવેલી ન રાખો, કારણ કે યુ નો વોટ, જ્યાં પુરુષોત્તમ ત્યાં અક્ષર. એટલે તમારા ઘરે પુરુષોત્તમ હોય તો અક્ષર જ્યાં હશે ત્યાંથી ગોળ ગોળ ફરીને તમારે ઘેર આવી જશે. અક્ષરને લાવવાનું સામર્થ્ય પુષ્ટિ માર્ગમાં છે. અન્ય માર્ગમાં તમારે અક્ષરને ત્યાં જવું પડે. પુષ્ટિ માર્ગમાં અક્ષર પોતે ચાલીને અહીંયા આવતું હોય તમારી ઘરે. આ સમજમાં આવે છે હું શું કહું છું? પુષ્ટિ માર્ગમાં અક્ષર શોધતો હોય છે ભક્તના પુરુષોત્તમ, ભક્તના ઘરે બિરાજમાન પુરુષોત્તમને. અને અન્ય સંપ્રદાયમાં ભક્તોએ રખડતા જવું પડે કે અક્ષરધામ ક્યાં. ખ્યાલ આવે છે શું કહું છું? એમ. કેમ કે પુષ્ટિ માર્ગીઓના ઘરમાં સાક્ષાત પુરુષોત્તમ બિરાજે છે. જ્યાં પુરુષોત્તમ ત્યાં અક્ષર. બરાબર? એટલે તમારું જે કેટલી 6 ફૂટ બાય 6 ફૂટ, 10 ફીટ બાય 10 ફૂટ, 10 બાય 11 ની જે રૂમ છે એ અક્ષરધામ છે તમારું. બરાબર? અને એમાં બિરાજમાન પુરુષોત્તમ છે. આ પુષ્ટિ માર્ગની ફિલોસોફી છે, આ પુષ્ટિ માર્ગની સાધના પ્રણાલી છે. વિશિષ્ટતા છે, ઉત્કર્ષ છે પુષ્ટિ માર્ગ. ઉત્કર્ષ. કેમ કે અહીંયા સ્વયં સાહેબની પુષ્ટિ ચાલે છે, અક્ષરની પુષ્ટિ નહીં, સાહેબની પુષ્ટિ ચાલે, પુરુષોત્તમની. साहेब अक्षर नहीं है, साहेब पुरुषोत्तम है. समझे ना?
એ રીતે હમ. અહીં રાખીએ. આ સૂત્ર પૂરું, નેક્સ્ટ સૂત્ર શરૂ કરશું નેક્સ્ટ ટાઈમ. બરાબર છે. દ્રઢઈ ન ચરણ કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં જ અંધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ કેરો, साधन और नहीं आकली में, जासो होय निवेरो, सूर का कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण न के. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री साई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की, द्वारिकाधीश सर्व वैष्णव जय श्री कृष्ण.